નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર અમીર બચુ અને અત્યારે તમે જોઈ રહ્યા છો એબીએસ સ્ટુડિયો અને અત્યારે આપણે વાત કરવાની છે જી ઊંટ સ્ટુડિયો. અત્યારે આપણે જે ઊંટ માટે જે રસીકરણ કેમ્પ કરવામાં આવી રહ્યો છે તે આજે ડૉક્ટર સાહેબ ભચાઉથી ટીમ આવેલી છે. એવી સામખિયાળીની પણ ટીમ આવેલી છે. અત્યારે ડૉક્ટર પોતાની રીતે મહેનત કરી રહ્યા છે. અત્યારે અમારો પૂરેપૂરો હેલ્પ કરી રહ્યા છે એ લોકો, અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર પણ આપણે વ્યક્ત કરીએ છીએ. તો એવી જ અત્યારે આપણા જે ત્યાંથી આપણે જે અત્યારે કેમ્પ કરાવવામાં આવી રહ્યો છે અને અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ તો ડૉક્ટર પોતાની પૂરેપૂરી હેલ્પ કરી રહ્યા છે. અને જે અત્યારે ખેતોડા તથા ખાજીના જે રસીકરણ કેમ્પ કરવામાં આવી રહ્યો છે, અને એવી જ રીતે અત્યારે આપણે લાઈવ જે ડૉક્ટરની આખી ટીમ આપણા સાથે છે. અને એ લોકોનું અત્યારે જમવાની પણ વ્યવસ્થા જે મુસા અલુ જત અને સલેમાન ઇસ્માઇલ જત એ લોકો પણ પૂરેપૂરી હેલ્પ કરી રહ્યા છે. અને બધા લોકોનું પણ આપણે આભાર માનીએ. અને આવો ડૉક્ટર સાથે આપણે વાતચીત કરીએ, અને તથા સત્તારભાઈ સલેમાન જત એના સાથે પણ આપણે વાતચીત કરી. અને એવી જ રીતે આપણે જે પણ માલધારી અલગ અલગ રહે છે અને એ લોકોને 2-3 મહિના પૂરતો બધાને રસીકરણ કેમ્પ કરવામાં આવે છે. અને ખૂબ ખૂબ આભાર. ને આવો આપણે ડૉક્ટર સાહેબને મળીએ. આજે પશુપાલન ટીમ ભચાઉ તરફથી ઊંટને એન્ટી સેરા અને એન્ટી મેન્જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા વંધ ખાતે આશરે 200થી 210 જેટલા ઊંટની સારવાર કરવામાં આવી. અહીં અમીરભાઈ વંધના રહેવાસી છે, એમના કહેવાથી અહીંયા હું વેટનરી ડૉક્ટર પશુ દવાખાનું સામખિયાળી, ડૉક્ટર રઈસુદ્દીન સિરસિયા પશુ દવાખાનું આધોઈ, ડૉક્ટર રવિભાઈ પ્રજાપતિ પશુ દવાખાનું ચોબારી તથા ભચાઉના પશુધન નિરીક્ષક પીસી જાદવ, લાકડીયા એલાઈ, મિલનભાઈ વાંઢિયા, હર્ષદભાઈ લાડાણી આમરડી તથા વિનયભાઈ વાળા દ્વારા આખી ટીમ દ્વારા ભચાઉની ટીમ દ્વારા અહીંયા 200થી 210 જેટલા ઊંટોની